ઓલરેડી 7 થઈ ગયા ને બીજું કમ્પ્લીટ વચાઈ ગયું છે. હવે આપણે જવાનું છે કોલેજ આઈકાર્ડ. હેલો મિત્રો રામ રામ જીતો જેમ છો હું પણ મજામાં ના છું, બેન પણ મજામાં ના. અમે હે ને વ્લોગ ચાલુ કર્યો હે કે મારી એક્ઝામ તમને બતાવવાનું છે કે એક્ઝામનું રૂટીન શું હોય. અત્યારે વાગ્યા છે રાતના 8:30 9 થયા હે, 9 ને 11 થઈ. એટલે છે ને આપણે હવે વાંચવા બેસીશું રાતના 9 વાગે. આખું રૂટીન બતાવીશ કે અત્યારે ચાલુ કર્યું ત્યાંથી પેપર દઈને આવી છે ત્યાં સુધી. હા, હજી ગામ હવે હુવાની તૈયારી કરતો હોય. હવે આપણે ઉઠ્યા છીએ, એ 5 વાગે હુતા હતા, હવે આપણે ઉઠાઈને હવે તમને બતાવું આગળ. ભાઈ જો આ બુક છે આપણી, વાંચવાનું છે પણ યાર મને વાંચવામાં કંટાળો આવે છે ફૂલ. એક તો એ તમે હુઈને ઉઠાઈને પાછું હોવાનું મન થઈ જાય છે. હા, પાછું હોવાની ઈચ્છા થઈ જાય. તારામાં હુઈ જવાનું છે ને, અમે પાછા 12 1 વાગ્યા સુધી વાંચતા હોય ને આ બધા રીલું જોતા હોય. કાલ તો કઈ પેપર છે પણ ખાલી 25 માર્ક નું જ છે, એટલે ફટાફટ ભાઈને આવતા રહેવું. માણસની આ સોરી યાર, મેન્ટલ હેલ્થ અત્યારે બહુ ખરાબ છે, થોડી ખરાબ છે. તો વાંચવાની આળસ આવતી હોય અને આવા માણસો ગીત ગાય છે યાર. શું થાય છે? વિડિયો વધારે ભૂલ થઈ ગઈ એમ. શું ભૂલ થાય છે? આગળ તો સોરી યાર, એક તો વાંચવાની આળસ આવે છે ને એમાં ગીત ગાય છે. સોરી યાર. કરી તો વાંચો. કેમ કર્યું તું? કેમ? જો ઈ લગતી નથી સાની મુનિની. અને છે ને અને મને એને દાખલા કેટલા લખી નાખ્યા આમ જો તું. આમ પણ જો. આ દાખલા તો જો, એ તો મેં આ બધું વાંચી નાખ્યું લે આખી બુક. ડિઝાઇન મેં આખી કરી બુક વાંચી છે. એ આમાં ડિઝાઇન નો હોય, વાંચવાની કિંમત હોય, લોગાની અરે કિંમત જો હોય, તું લોગાની જો. બેટા ડિઝાઇનની કિંમત હોય, લોગાની હોય. તો મિત્રો અત્યારે ઓલરેડી 7 થઈ ગયા ને બધું કમ્પ્લીટ વચાઈ ગયું છે અને હવે આપણે જવાનું છે કોલેજે પેપર ભરવા. તૈયારી આઈકાર્ડ ને બધું છે કમ્પ્લીટ, પેપર ભરતા આવી હાલો. તો ભાઈ 9 થઈ ગયા ને ભાઈ પહોંચી ગયા ઘેરે ને ઘેરે. આપણે 50% શેડ્યુલ પૂરું થઈ ગયું છે એક્ઝામનું. 50% હજી બાકી છે. હજી ટૂંકમાં નવું પેપર ચાલુ થાય ને એનું વાંચન ન કરું ને ત્યાં આવીને બ્લોક ચાલુ રહે. અત્યારે હજી આવ્યો છું હું, 9 થઈ ગયા છે, એક્ઝેક્ટ 9 છે. તમે બતાવું ટાઈમ 9 ને 4 થઈ ગઈ બતાવે થોડું દેખાતું છે. આવ્યો ભાઈ ઘેરે. નાસ્તો પાણી કરશું ને આગળ બતાવશું શું કરીએ. અમારા અચુબેન આવી ગયો જા. રોજ 2 કલાક નું પેપર, આજ તો 1 કલાક નું પેપર હતું. રોજી 10 વાગે આવે ને બદલે 9 વાગ્યામાં આવી ગયો. આજ 9 વાગે તો ઘેર આવી ગયો. લોકો દી હોય ઉઠતા જાય તો પેપર ભાઈને આવતા રહ્યા હોય. તો આપણી નજર ક્યાં છે? તો મિત્રો જો અત્યારે આપણે ચેન્જ કરી લીધા હે અને હવે પ્રોપર આવી ગયા છે ભાઈ પરીક્ષામાંથી લોગિંગ સ્ટાઈલમાં. પણ પરીક્ષા પૂરી નથી થઈ હતી. કા બેન હું કેવું તારું? પરીક્ષા છે પણ આમ કઈ લાગતું નથી. આમાં જો બ્લોગ જોવે છે હું લખું પણ એ રીતે લે એવું થોડી હોય લે. હા એને ધૂનમાં પેપર ઈ ક્યુ તેલ પીવા એમ ન હોય યાર. એક તો સેલ્ફી સ્ટિક માં આપણે મોબાઈલ અટેચ કર્યો છે તો આજ તો પ્રોપર લોકલ વાળી ફીલ લઈ લે. બ્લોગ જ બનાવી નાખવો હોય તો. અને બહારનું જો તમને વાતાવરણ બતાવી તો આગળ બહાર આવું મસ્ત વાતાવરણ છે, જોરદાર. જે લોકો પોતાના કામકાજ કરે છે અને આપણે ડાયરિયા વ્લોગ બનાવીએ. વ્લોગર ઘણા લોકો બિચારા કહેતા હતા મેસેજ કરે મળે ત્યારે કે વ્લોગ કેમ નથી આવતા, વ્લોગ કેમ નથી આવતા. અચૂન હિસાબ નથી, અચૂન હિસાબ. અરે ગમે મારી ઉપર ઘરના બધાય ગમે કેવા હો બધા મારી ઉપર જ ઢોર નાખો. ગમે હોય તો કે અચું એ કર્યું. વાહ હા પણ લે વ્લોગ બનાવે નહીં કઈ, બધું આખું મારે જ બનાવું. કોમેડી વિડીયો મારે બનાવે તો તમને ખબર નહીં હોય. મારી ચેલેન્જ હાલે છે સવારે ને હાંજે રોજ એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકવાની. હા તો તારે બનાય બીજું હું.
ભાઈ આપણા ચેલેન્જીસ વિડીયો આવવાના જ છો, તમે ઉપાધિ ન કરતા. એમને વિચાર કરતા મયુરભાઈ બંધ કરી દીધું, વિડીયો આવશે. સવારે થોડીક વાર રિલેક્સ લઈ લેવાનું, પછી બપોરે આરામ કરી જમી પછી સુઈ જવાનું. હું લખતી હતી તો મને ખબર જ ન પડી 11:30 કેમ થઈ ગયા. 11:15 માં નીકળવાનું હોય ને બદલે 11:30 તો થઈ ગયા. જે ચોપડા ભરવાનો બાકી છે બધું બાકી છે ને 11:30 થઈ ગયા. ઓહો, હવે જલ્દી મજા સેવાની તો કેતો હોય તો રાખી દે. ભાઈ ભૂખ લાગી ગઈ યાર, 12 થયા ને તો 12 વાગે જમી ન લેવાય. મમરા લઈ લે, મમરા ને સેવ, શરીર એનો વધે નુકસાન એનો કઈ ખાઈ લઈશ. ઓહો, બ્રેકિંગ ન્યૂઝ મળ્યા. સેવ તો અર્ચના બેન લેતા ગયા બધી. એટલે આપણે મમરા તો મમરા એમનેમ તો ખવાય નહીં યાર, મમરામાં કઈક નાખી હોય યાર, એમનેમ થોડીક ભાવે. એ તો મિત્રો જો જમીને ઉભો થઈ ગયો છું ને જમવાનો વ્લોગ બનાવવાનો રહી ગયો હતો, કેમ કે રેગ્યુલર વ્લોગ બનાવતા નથી, વ્લોગ બનાવવાનો ભૂલાઈ જાય છે યાર. પાછા રેગ્યુલર ચાલુ કરવો જશે. અને બસ જો અત્યારે હવે જમી લીધું છે, હવે આપણે મોબાઈલમાં રિમોટ બીમોટ છે કનેક્ટ, ટીવી ચાલુ છે. હવે એવું લાગે તો એકાદી કલાક સુઈ જાય, પછી પાછું નેક્સ્ટ વાંચવા માંડીશું. પછી જ્યાં વાંચવાની ગયું ત્યાં વ્લોગ કન્ટિન્યુ રહે, તમે જોતા રહેજો આગળ શું કરશું. ટાઈમ પાસ. તો ગાઈઝ ફાઇનલી હું જાઉં છું, સુવાનો ટાઈમ છે. હવે આપણે ઉઠીએ ડાયરેક્ટ 5 નહીં 2 વાગ્યા છે. તો મિત્રો હવે અત્યારે આપણે ઉઠી ગયા છીએ, 6 થયા છે, એટલે 5:30 5:30 ઉઠી ગયા હતા, 6 થઈ ગયા. હવે નેક્સ્ટ સબ્જેક્ટ નું વાંચવા બેસવાનું છે રાતે કાલની, અને સવારે પાછું વહેલું ઉઠીને વાંચી લેવાનું. ધીસ ઇઝ ધ અવર સ્કેડ્યુલ ઓફ એક્ઝામ નેશન. અને અમારા અર્ચના બેન ટીલાવત આવી ગયા છે. હજી આવી જ છું. એક છોટો હાથમાં હે, ચાવી હાથમાં હે, ચાવી ચોકવાની બાકી હતી અને મારી કોલેજેથી આવી છે ને આપણે કોલેજેથી વાવ સ્કૂલેથી આવી છે. હવે આપણે વાંચા બેસી જઈએ. રેડી? તો મળીએ. સોરી યાર. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ. નાસ્તો કરી લ્યો.